પટેલના હસ્તે વિસનગર ખાતે પુસ્તકાલય માર્કેટનું ભવ્ય લોકાર્પણ। ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ અને હસ્તે હાલમાં વિસનગર ખાતે તાલુકા પુસ્તકાલય અને આધુનિક સુવિધાઓયુક્ત માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણ કાર્યક્રમની આ ઉજવણીમાં સ્થાનિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી। તાલુકા પુસ્તકાલયમાં સામાન્ય વિભાગ, મહિલા અધ્યયન ખંડ, સામાજિક દૈનિક પત્ર વિભાગ તેમજ વિદ્યાર્થી અધ્યયન ખંડ સહિતની વિવિધ રૂપરેખાઓ વિકસાવવામાં આવી છે। તેમજ સુચારુ વ્યવસ્થાને કારણે વાચકો માટે પુસ્તક ઘર લઈ જવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રી ઋષિકેશ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ચોતરફ વિકાસની સાથે નાગરિકોને જ્ઞાન તથા રોજગારના વધુ રંગ ઉપજાવવા માટે આ પ્રકારની પરિયોજનાની જરૂરિયાત ઊભી થઈ છે। માર્કેટ સ્થાનિક વેપારીઓ અને નાગરિકોને નવી સુવિધા આપશે તો પુસ્તકાલય વિદ્યાર્થી તેમજ જ્ઞાન પ્રેમીઓને આધુનિક શૈક્ષણિક દર્દ માટે અનુકૂળ બને છે। તેમણે ઉલ્લેખ કર્યો હતો કે પોઝિટિવ પરિવર્તન માટે રાજ્ય સરકાર સહકાર આપી રહી છે અને આવનારા સમયમાં વિસ્તાર મુજબ વધુ સુવિધાઓ વિકસાવવામાં આવશે। પ્રજાજનોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી વધુ પડતા લોકોના વિકાસ માટે સરકારના આગળ વધતા પ્રયાસોને આદર્યું હતું। લોકાર્પિત પુસ્તકાલય અને માર્કેટથી નવા અવસરો ઊભો કરશે અને વિસ્તૃત સમાજ માટે કલ્યાણની દિશામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા પ્રગટ કરવામાં આવી હતી। હવેના સમયની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની સાથે વિદ્યાર્થીઓ સાહિત્યમાં સમૃદ્ધ બને એના માટેનો આ પ્રયત્ન આજે વિસનગરમાં ચાલુ થયો છે। જૂની લાઇબ્રેરી હતી, પરંતુ એક નવીન આ સરકારી વાંચનાલય અને પુસ્તકાલયનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે। પ્રજાને વિનંતી કરું છું કે તેઓના બાળકો, વડીલો વગેરે પરિવારમાંથી આ વાંચન સુવિધાઓ જે ઉપલબ્ધ થઈ છે એનો મહત્તમ લાભ લે અને આ જે લોકાર્પણ થયેલ ગ્રંથાલયને ઊંચી ઊંચાઈ પર લઈ જાય એવી નમ્ર વિનંતી।